બનાસકાંઠા જિલ્લાના ડીસા થરાદ રોડ પર પુત્રને મામાના ઘરે મૂકી પરત જઈ રહેલા બાઇક ચાલક યુવકને ગાડી ચાલકે અડફેટે લેતા એક અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલકને પગના ભાગે ગંભીર ઈજા પહોંચતા પ્રથમ ડીસા અને ત્યારબાદ તેને વધુ સારવાર માટે પાલનપુર ખાતે ખસેડાયો હતો। મળી આવતી જાણકારી અનુસાર લાખણી તાલુકાના મોટુ ગામે રહેતા પ્રવીણભાઈ પ્રધાનજીભાઈ ઠાકોર પોતાના પુત્રને તેના નાનાના ઘરે મૂકવા માટે ગયા હતા અને પુત્રને મૂકીને તેઓ બાઇક લઈ પરત ઘર તરફ જઈ રહ્યા હતા, તેમજ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા। તે દરમિયાન સામેથી આવી રહેલી ગાડીના ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં બાઇક ચાલક તેના બંને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, જ્યારે આ બનાવની જાણ થતાં આજુબાજુના લોકો અને યુવકના પરિવારજનો અકસ્માત સ્થળે દોડી આવી રાહત કામગીરી શરૂ કરાઈ હતી, જે બાદ 108 એમ્બ્યુલન્સ વાનની ટીમને પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાઇક ચાલકને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો, જ્યાં તેની હાલત વધુ ગંભીર જણાતા જે બાદ તેને વધુ સારવાર માટે પાલનપુર તાલુકાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।